હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 12 વાગી ગયા છે અને આપણે ઓલમોસ્ટ બધું કામ કરી લીધું છે અને નાઈ પણ લીધું છે. હવે ખાલી જમવાનું એક બાકી છે. દિત્યા વહી ગઈ છે આંગણવાડી. હમણાં 2-3 દિવસ થયા છે ને દિત્યાના આંગણવાડીએ જવામાં બહુ તકલીફ પડે છે. રડે છે ને નથી જવું ને એવું બધું કરે છે. તો ધરારાસ તો એને રડાવીને હું મૂકી આવી આંગણવાડીએ. બાકી પછી છે ને એને ટેવ પડી જાય કે હું રડીશ ને તો મારી મમ્મી મને નહીં મૂકવા આવે. એટલે આજ તો રડતી હતી ને તોય હું આંગણવાડીએ મૂકી આવી. અને મમ્મી છે ને જો અહીંયા આપણે આની પહેલા બતાવ્યો હતો ને વાડો આપણા ઘરની પાછળ છે ને અહીંયા વાડો છે ત્યાં ખડવાઢે છે. નરેશ હજી સુતા છે, હમણાં ઉઠશે પછી આપણે જમી લેશું. આપણે છે ને જન્માષ્ટમી આવે ને ત્યાં સુધીમાં આપણે 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લેવાના છે. તો જેણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે 1 લાખ સબસ્ક્રાઈબરની ફેમિલી જલ્દી પૂરી થઈ જાય. ચાલો તો જો મમ્મી પણ પાછળ વાડા માંગડી મેં કીધું હતું ને તો જો ત્યાંથી ખડની ભારી ભરીને લઈ આવ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. ગાડી તો નથી પુગાતું પણ બાજરમાં વાળો સહીમાંથી નીરે લઈ આવું. એકવાર નીરી ગઈ ને પાણી પી દીધું. આજ ગરમી બહુ થાય. તો મમ્મી જો એનો યુનિફોર્મ પહેરીને વયા જાય છે વાડામાં. પહેરવો પડે ને મસ્તર કેવો ખવડે. હા પહેરો હારો. એટલે વાડીએ તો ન પુગાય, પાછળ જ વાડો છે એટલે નજીક છે. એટલે જો દરરોજ ખડ બે ભારી વાઢીએ ને ગાયુંને પણ મજા આવી જાય છે તાજું ખડ ખાવાની. તો દિત્યાબેન આંગણવાડી તેડવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી છે ને એને તેડવા માટે ગયા છે ને હવે ધીમે દિત્યાબેન આવે છે વાતો કરતા. આ કોણ આવ્યું છે? આ રોતલું છોકલું કોણ આવ્યું છે? રોતલું છોકલું આજે તો લડતા હતા ને તમે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. હું ભણવાની હતી અને ભાઈ નામતી હતી. ભણવા જતી હતી ત્યારે તું રડતી હતી બેન અરે નાઈ કે નહોતી રડતી? ખેતરમાંથી આપણે 1.5 લીટર જેટલું ત્રોપાનું પાણી લઈ આવ્યા છે. તમને એમ લાગતું હશે કે આમાં સ્પ્રાઇટ છે કે શું? સ્પ્રાઇટ નથી પણ આમાં ઓર્ગેનિક વસ્તુ છે. આમાં ત્રોપાનું પાણી છે, નારિયેલ પાણી છે. તો અત્યારે મેં કેટલો ગ્લાસ પી લીધો છે, 350 ml. બાકી બીજું આમાં વધુ છે, હિસાબ કરીને હવે જલપા એટલું પી લે પાછું. ચાલો અમે ઉઠીને બેઠા છે નારિયેળ પાણી પીવા અને તમે પણ નારિયેળ પાણી પીવું હોય જોઈ નહીં. જોઈ નહીં તે પી લીધું નારિયેલ પાણી? નથી પીવું તારે? આર્યું જો પીવું છે સ્પ્રાઇટ જેવું. છે ને એકદમ મીઠું પાણી હોય ને તો જ પીવે. બહુ પાકી છે. આ થોડુંક ઓલું છે. ઓલું લાગે છે. ચાલો તો ત્યારે 4:05 જેવું વાગી ગયું છે. દીદી ઉઠીને કઈ ખાધું પીધું નતું. જો કે હમણાં સવારની કઈ ખાતી જ નહોતી. આંગણવાડીએ ખાઈ લી એટલું જ, બાકી કઈ ખાતી નથી ઘરે. એટલે ઉઠીને મમ્મી કે મને ઢોસો બનાવી દેવો. ઢોસો તો અત્યારે કઈ બને નહીં તાત્કાલિક. એટલે પછી મેં જો એક જુગાડ કરી લીધો. ઘરમાં ઓલો રવો પડ્યો હતો ને એમાં થોડો ચણાનો લોટ મિક્સ કરી અને એને નાના એને એમ થાય કે મમ્મી મને ઢોસા બનાવી દીધા. એટલે નાના પુડલા જેવું મેં કરી દીધું છે અને એ જો બહાર નાસ્તો કરવા બેસી ગઈ છે. ચાલો તો આપણા જે ઘર ઢોસા છે પેલા હું થોડાક ચાખી લઉં. નિત્યાને તો બારોબાર આપી દીધા છે, જમવા માટે બેસી ગઈ છે. હું ચાખી લઉં જરાક કેવા બને છે. પૂડી જેવા છે, મસ્ત ના. એટલે દિત્યાના આમ દેખી ખાવામાં નથી, નાના કહેવાય. ચાખીને કહું તમને કેવા છે. મસ્ત મજાના કરકરા, મજા આવે છે. દિત્યાને ભાવ છે. આપણે સાદા ઓલા પેપર ઢોસા ખાતા હોય ને એના જેવા છે, થોડાક પણ કડક ઓલા છે. આવડો રવાનો લોટ છે ને એટલે પાછું તાત્કાલિક બનાવે. રવાને થોડીક વાર પલળવા દઈએ તો સરસ પલળી જાય. 10-15 મિનિટ રેસ્ટ આપી દઈએ ને તો તમે તાત્કાલિક બનાવે. પણ દિત્યાને તો ભાવે એવું. ચાલો તો મમ્મી અહીંયા વાસણ ધોઈ છે ને સૌથી મોટો ડબલો અમારા ઘરનો કંઈક દેખાણો છે. તો મમ્મીને પૂછી લઈએ કે એ શેના માટે છે ને શું કરવાનું છે. આ જો તો મોટી ટાંકી જેવડો આ ડબલો લઈને કિંદર ધરાવા જતી. હા, આમાં કેટલો લોટ માં? કેટલો માય? 20 કિલો લોટ માય. એક મણ નો આ અઠવાડિયું માન હાલતો. હા, તૈયાર છે જૂનો. આપણા સભ્યો કેટલા હતા? ગણાઈને એટલા ગણવા પડશે. હતું ને આ અઠવાડિયામાં હાલતો. અઠવાડિયું હાલતો. બાજરો જ 2 ટાઈમ ત્યારનો છે. બહુ જૂનો. કેટલા વર્ષો જૂનો છે? 15-20 વર્ષ. મને ખબર નથી. હું આવી તો દિન થશે. દાદીમાનો છે અમારો. તો 30 વર્ષ જૂનો હોય છે. નામ તો હે ને બાપાનું. ડબરા જો ને આમાં જો તમને કેટલો તફાવત દેખાય છે. ફરક તો પડે ને. નામ તો નથી લખતા. તઈ નામ નહીં લખતા હોય. તઈ નામ ન લખતા. જો ઢાંકણામાં છે ને આવા લીટા કરી દેતા. કાળું ટપકું હોય એટલે મારો એમ. તો વાંધો નહીં. આ વખતે હવે આપણે આ ડબલાનો ઉપયોગ લોટમાં તો નથી કરતા કેમ કે બહુ મોટો થઈ જાય. હવે આપણે છે ને આમાં બધું ઓલું ભરશું. હાથમ આવે ને, હાથમનો સામાન બધું ભરશું. ગાંઠિયા ચવાણું બધું એક ડબલામાં બધું માઈ જાય.
તોય વચ્ચે જગ્યા બધું ભરી દે હું તોય. ચાલો તો અત્યારે 6 જેવું વાગી ગયું છે ને મારે અડધી રસોઈ થઈ ગઈ છે. દિત્યાન મમ્મી પપ્પા છે ને સુપાસી ગયા છે અને અત્યારે જો મેં થોડીક રસોઈ કરી લીધી અને લસણ પર ફોલી લીધું છે. આપણે હમણાં લસણ પૂરું થઈ ગયું તો લસણ ફોલી લીધું. આમાં દાળ બાફી લીધી, ખીચડી બની ગઈ અને આમાં જો લોટ બાંધી લીધો છે. હવે છે ને આપણે કચરા કાઢી લીધા છે બધેથી, પણ બહાર છે ને ફરી આમાં પાંદડા ઉડી ઉડીને એટલા આવ્યા છે ને તો આપણે ફરી વાળવું પડશે અહીંયા બહાર. આ ફળિયું છે ને 2 ટાઈમ વાળવું પડે કેમ કે અહીંયા બધે ઝાડવાને એવું છે ને એટલે પાંદડા ને ફૂલ ને નકરા ખૈરા જ કરે. તો પેલા છે ને આપણે આ ફળિયું છે ને ફટાફટ સરસ મજાનું ક્લીન કરી નાખીએ કેમ કે અહીંયા છોકરાઓને રમતા હોય ને એટલે છે ને આપણે ચોખ્ખાઈ તો થોડીક રાખવી જ પડે. અહીંયા બધે આપણે સાફ સફાઈ થઈ ગઈ છે તો ચાલો પહેલા હું છે ને ફટાફટ ફળિયું વારી લઉં. તા દિત્યા મમ્મી પપ્પા પણ આવી જશે. ગાય દોવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે હવે કદાચ આવતા જ હશે. ચાલો તો અત્યારે 7 જેવું વાગી ગયું છે ને આપણે અડધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે મસ્ત મજાની અડદની દાળ બનાવી નાખી છે, તીખી ને મીઠી ને ખાટી ને એવી. તો અત્યારે ઉકળે છે અડદની દાળ. મેં થેપલા બનાવવાની શરૂઆત કરી દીધી. જો અહીંયા આપણે થેપલા બની છે, ચોડવાના છે ને બીજા બધા જો આપણે આમાં બનાવીને ભરી લીધા છે ગરવામાં. ચાલો તો અત્યારે 8 જેવું વાગી ગયું છે ને હજી અમારે જમવાનું બાકી છે, પણ જઈમાં પહેલા જો અહીંયા મંડળી બેસી ગઈ છે, બધા વાતો કરે છે. તો મમ્મી અતુલને કંઈક કહેતા હતા. શું કહેતા હતા તમે? પૈસા દીધા ને આવ તૂટલું પેટ પહેર્યું. હા જો અતુલે આજે છે ને તૂટેલું પેન્ટ પહેર્યું છે. હા તો મમ્મી એમ કે છે કે તૂટેલું પેન્ટ શું કામે પહેર્યું? એપલ ના ખેતરમાં મજૂરી કરવાનું. એપલ ના ખેતરમાં મજૂરી કરવાનું પેન્ટ. ગામડા વાળાને ખબર ન પડે ફેશન ની એટલે આમાં ફેશન હોય, આમાં ટાઢી હવા. રાજકોટમાં ગરમી બહુ થાય ને એટલે એવું રાખ્યું એટલે. તો અત્યારે જઈને તૂટેલ પેન્ટ એક જગ્યાએ જ તૂટેલ હોય પણ તારે તો બધી જગ્યાએ તૂટેલ છે. એટલી ગરમી થાય ને હાથે તોડ્યું લાગે એવું લાગે છે. આ ભાઈ અહીંયા રાજકોટ સ્પેશિયલ આ ગરમી માટે જ નીકળ્યું હતું. લઈ લીધું. કેટલા લાવ્યું? 3000 જેવાનું છે. જોજી 3000 દેવાય ને 3000 ને કેટલી જોડું આવે? પેલી તો 4 જોડું અટણ છે. 3000 માં અહીંયા ગામના દર્શન દીધી હોય તો કેટલી 10 જોડ હીવી દઈ. 50 રૂપિયાનું કાપડ ને આવું તો કાપડ લેવું ન પડે. આપણે ઓલું ખોડ ની ગોળી નથી તૂટેલ પેન્ટ પહેરાઈ દીધ્યા. સારું છે ને દીત્યા? હે દીત્યા તૂટેલ પેન્ટ પહેર. એવું જ છે. આપણે ઓલું મોલ માં જઈને કેવી ઠેલ્યું છે. મોલ માં ગયા ત્યાં એવી જ થયેલી. આ તો હજુ ઠીક છે. અમદાવાદ એક મોલ માં ગયા ને ત્યાં કઈક મેં ઓલું વિડીયો ઉતાર્યો હતો. એક થેલી હતી 3000 રૂપિયાની. હતું શું ખબર છે? એટલે બાચકાની થેલી હતી આમ જરાક. હા 3000 એવી તો આપણે શાકભાજી લેવાય નથી. અને ઓલું દરિયાની રેતી હતી ખબર ને? દરિયાની રેતી ખાલી એટલી જ હતી રેતી. કેટલા પૈસા હતા ને? 300-400 હતા. 300 રૂપિયાની એટલી રેતી દરિયાની. એક વાટકા જેટલી મોલમાં. રેતી ભરી ભરીને જાય. હું આને પછી ત્યાં ઈ જ કહેતી હતી આપણે લઈને આવ્યો હોય તો ટ્રેક્ટર ભરીને જાય તો હાલો ઘેર વેચી આવીએ થોડી. છોકરાઓને રમવાનું શેપ્સ ઓલા આવે ને શેપ્સ રમવાના. છોકરા એમાં રેતી ભરીને ઈ શેપ્સ થી રમે. કા અમારે તો દિત્યાને રમવાનું મન થાય એટલે આપણે તો અહીં સીધો દરિયે જ ગો. દરિયા આખી રેતીમાં લોટીને આવે. હુઈ જાય દિત્યા તો દરિયે. ચાલો તો ફટાફટ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ફટાફટ આપણે જમી લઈએ. દિત્યાને અત્યારે ટેન્ટ હાઉસ બનાવવું છે તો ટેન્ટ હાઉસ અહીંયા અંદર નાખી દીધું. સેટું અંબાતું નથી. પેલા દિત્યાને ચડાવી તો દિત્યા તો ન લેવાનું. એ કેવું મારાથી તો નહીં લેવાય. પછી અત્યારે હું ટ્રાય કરું લાકડીથી તો એમાં એટલો સામાન ભરી દીધો. ટેન્ટ હાઉસ નું એટલે આવું બધું આવે. આ પેલા કાઢવું પડશે પછી ટેન્ટ હાઉસ નીકળશે. પછી આપણે ટેન્ટ હાઉસ બનાવીએ. હાલો જલ્દી જલ્દી હું કાઢી લઉં. કેટલી મહેનત કર્યા પછી મળ્યું. હાલો જલ્દી આપણે ટેન્ટ હાઉસ બનાવવા મૂકી દઈએ. અતુલને બેહાડી દઈએ બનાવવા માટે. હાલો પકડી દીધા. ઘર ચણવાનું કામ છે એ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. હવે ઉપર આપણે પ્લાસ્ટર ને ધ્રાબુ ને એવું બધું કરવાનું છે. અત્યારે થોડીક મહેનત લાગી હતી. 2-3 વાર વીખવું પડ્યું પણ થઈ ગયું પાછું. જો આ ભાઈ અમારા કડિયા છે ચણવા વાળા. ઘર ચણાઈ ગયું છે અમારું અહીંયા પરફેક્ટ. જોઈ દઉં બેન તમારું ઘર જોઈ લઉં બરોબર બની ગયું કે બાકી છે? તો જો અંદર ઘરમાં જતા રહો. ઘર બની ગયો ભાઈ જોરદાર નું. ત્યાં મસ્ત ભાઈ હોય એટલે થાય જ ને. આવું મેં 3 વાર બનાવીને વીખી નાખ્યું હતું. મેં એક જ વારમાં બનાવી દીધું, જોયું નતું. હા વીખવું પડ્યું હતું. થોડુંક વીખવું પડ્યું. એટલું જ બસ વીખવાનું હોય. અમે કર્યું હોય ને તો પરફેક્ટ હોય આમ એક કામમાં. એક ગામ પોતે કર્યું તો હોય નતું આવડતું. લાગી દીધી બની ગયું ને. હવે ક્યાં ગઈ? ક્યાં રહી?
ચાલો તો હવે આપણો અહીંયા ઘરની અંદર બીજું ઘર બની ગયું છે. હવે જોઈએ કે દિત્યા કેટલા દિવસ રમે. આની પહેલા આપણે 2 વાર બનાવીને વીખી નાખ્યું હતું કેમ કે રમતી જ નથી. નવું હોય ત્યારે એકાદ વાર રમે. પછી બધા છોકરા ભેગા થાય ને એટલે ધબધબાટી બોલાવશે. પછી તો તોડવાની તૈયારીમાં રહે. હા. એ તોડવાની તૈયારીમાં નથી તોડવાની તૈયારીમાં નહીં હોય તો આ લોમમાં આવતા હશે મારા ઘરમાં થોડી વાર રમે તો ઠીક છે. રમે તો ક્યાં વાંધો છે? રમે નહીં. નહીં. માય નહીં આમાં એટલા બધા. બેઝમાં હે ને ચાલો બેન વાસ્તુ કરો હવે નવા ઘરનું. કઈ ખવડાવો પીવડાવો રસોઈ બનાવી. હાલો જાંબુ કરો રમાય. જાંબુ કરો હાલો ગુલાબ જાંબુ બનાવે. આમાં રમાય. ચાલો વાસણ છે એમાં રસોઈ બનાવવા ને એવું કરાય. ચાલો તો હવે આપણે અહીંયા ઘરનું ઘર પણ લઈ લીધું છે ને હવે આપણે અહીંયા વિડીયોને પણ કરી દઈએ એન્ડ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. અતુલ ભણવા પણ આવી ગયો છે સ્કૂલની અંદર. પછી તમે આને મૂકીને વહી જતા હોય ને આ લોટો હોય ને નિત્યા જેવું કરે છે ને, નિત્યા અત્યારે એવું જ કરે છે. આંગણવાડી 3 દિવસથી જાય છે ને એને મૂકીને હું આવું ને એટલે સીધી રડવા માંડે છે. એટલે એ અતુલને એમ કહે છે કે તું એવું છે ને મમ્મી મૂકીને વહી જતી હોય તું રડતો હોય ને એવું અતુલને શીખવાડે છે. બાય.